રામ નારાયણ રામ। આજની વાત કરીએ કોર્ટ વિશે, ભારતના બંધારણ વિશે। જો કોર્ટ ઈચ્છે તો બંધારણને બદલી શકે છે। હાલમાં જે સંસદ અને રાજ્યસભા છે, જ્યારે ત્યાંના બધા સાંસદો મળીને કોઈ કાયદો પસાર કરે છે તો એ આપમેળે કાયદો બની જાય છે અને પછી રાષ્ટ્રપતિ એ કાયદા પર હસ્તાક્ષર કરે છે। ન્યાયાધીશો માટે જોઈએ કે દુનિયામાં બહાર શું થઈ રહ્યું છે। શું ન્યાયમૂર્તિ માત્ર એ જ જોશે કે જે કેસ તેની પાસે આવે છે? બાકી દુનિયામાં શું થાય છે કે શું નહીં થાય, એ બધું પણ ન્યાયમૂર્તિએ જોવું જોઈએ। પૃથ્વી પરની સમસ્યાનું સમાધાન કેવી રીતે થશે એ વિચારીને પગલાં લેવાનું રહેશે। સુપ્રીમ કોર્ટ આવો કાયદો કેમ નહીં બનાવે કે જેમાં વ્યક્તિગત માલિકીના હકને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી દેવામાં આવે? શું આકાશમાં કોઈ માલિકીનો હક છે? શું સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, આકાશ કહે છે કે અમારા પર માલિકી છે અને અમે તમારું હવા, પાણી કે પ્રકાશ નહીં આપીએ? તો પછી પૃથ્વી પર માલિકીનો હક ક્યાંથી આવ્યો? સુપ્રીમ કોર્ટ પાસે અધિકાર છે, છતાં આ હકને ખતમ કરવા માટે હજુ સુધી કોઈ કાયદો કેમ નથી બનાવાયો? આવો કાયદો બનવો જોઈએ કે પૃથ્વી પર બધું કુદરત પ્રમાણે ચાલે। કુદરત આધારિત કાયદો સર્વત્ર લાગુ થવો જોઈએ। અમે તો રસ્તો બતાવીએ છીએ, પણ લોકો સમજતા નથી। કેટલાય રાજાઓ આવ્યા અને ગયા, મોગલ યુગ આવ્યો અને ગયો, બધા શાસન કરીને ચાલ્યા ગયા। કોઈ વિચારતું નથી કે આવનારી પેઢીનું શું થશે, કેવી રીતે જીવશે। તેથી હું વારંવાર કહું છું કે આવનારી પેઢી માટે આવો કાયદો બનાવો કે પૃથ્વી પર ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ પાસે માલિકીનો હક ન હોવો જોઈએ। સંતાન દળ અને હું, આપણે બધા તમારી સાથે છીએ। અમે પોતાની જાન પણ આપી દઈશું, પણ તમે આવો કાયદો બનાવો। આ જ અમારી માંગ છે ન્યાયમૂર્તિઓ અને કોર્ટ સામે। પૃથ્વી પર સ્થાપિત થયેલા માલિકીના હકથી દરેકને નુકસાન થાય છે। આ માલિકી હટાવવાની શરૂઆત આપણા મહાગુરુએ કરી છે। જો સુધી વ્યક્તિગત માલિકીનો અંત ન આવે, પૃથ્વી પર સમાનતા શક્ય નથી। અહીં દરેક સાથે ક્યાંક ને ક્યાંક ભેદભાવ થાય છે। કેટલાયને તેમનો જન્મસિદ્ધ હક મળતો નથી। જ્યારે આ પૃથ્વી પર બધા સમાન રીતે જન્મે છે તો તેમની પાસેનો જન્મહક કોઈ કેવી રીતે છીનવી શકે? આ જન્મહક તો બધાને મળવો જોઈએ। પૃથ્વી દરેકને સમાન માનવો જોઈએ, કોઈ ભેદભાવ નહીં, કોઈ જાતપાત નહીં, ઊંચ નીચ નહીં। પણ જ્યારે સુધી માલિકી હક નહીં ખતમ થાય, ત્યાં સુધી આ શક્ય નથી। દુનિયાના બધા લોકોને મળીને અને તમામ ન્યાયમૂર્તિઓએ મળીને એક અવાજે બોલવું જોઈએ, પગલાં લેવા જોઈએ અને કાયદો બનાવવો જોઈએ। પોતાને શક્તિશાળી અને સ્થિર બનાવવા માટે દરેક મનુષ્ય ધ્યાન મેડિટેશન જરૂર કરવું જોઈએ, કારણ કે જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે આપણા અંદર રહેલી 50,000 કરોડ આત્માઓ એક જ જગ્યા પર કેન્દ્રિત થાય છે અને આપણને ઉર્જાથી લબાલભર છે। માત્ર એ વિચાર મનમાં બેસાડી લો કે શું થાય તે ધ્યાન તો કરવાનું જ છે। ધ્યાનથી ઘણા ડર, દુઃખ, શંકાઓ અને સંકોચો દૂર થઈ જાય છે। ધ્યાનથી ઉપજતી ધ્વનિ જ જીવનનો માર્ગ બતાવે છે। આજે દરેકને જરૂર છે કે તે રામ નારાયણ રામનું જાપ કરે, પોતાને આ બીજમંત્રના હવાલે કરે। આ બીજમંત્ર પોતાનામાં બધું સમાવે છે, એ સ્વયંમાં સંપૂર્ણ છે। જો તમે જીવન સુધારવું ઈચ્છો છો તો તરત જ આ મંત્ર સાથે જોડાઈ જાવ અને તમારા તેમજ સમાજના કલ્યાણ માટે કાર્ય કરો। રામ નારાયણ રામ।